નમસ્કાર મિત્રો, હું હાજર છું સૈયારા મૂવીના રિવ્યૂ સાથે. હા, મેં કાલે જ સૈયારા મૂવી જોયું. બહુ જ સરસ મૂવી છે. મૂવીના મેઇન કેરેક્ટર ક્રિશ અને વાની બંને બહુ જ સરસ પરફોર્મ કર્યું છે આ મૂવીમાં. મૂવીનો એક મેસેજ છે જે મને બહુ જ ગમ્યો કે ભાઈ ગમે તેવી બીમારી કેમ ના હોય, એને પ્રેમથી મટાડી શકાય છે. પ્રેમ દ્વારા એ બીમારી સામે લડી શકાય છે અને એ વ્યક્તિને જીવાડી શકાય છે. મૂવીનો આ મેસેજ હું તમારા બધા સમક્ષ લાવવા માંગતી હતી, એટલે મૂવીના રિવ્યૂ લીધા છે અને આપું છું. મને બહુ સરસ લાગ્યું. મૂવી જોવા જેવું છે. કહેવાય છે કે પહેલો પ્રેમ અધૂરો રહી જાય છે અને બીજો પ્રેમ આપણને સંપૂર્ણ કરતો હોય છે. તો મૂવીમાં પણ કંઈક એવું જ છે કે જ્યારે તમને બીજો પ્રેમ મળી જાય તો તમે બધું જ ભૂલી જાઓ છો અને આખી જિંદગી તમારી એ પ્રેમના સહારે જીવી શકો છો. અને હા, એક લાઈન જે આખા મૂવીમાં મને બહુ જ ગમી, અભી ભી કુછ પલ બાકી હે મેરે પાસ. તો આપણી જિંદગીમાં પણ કંઈક એવું જ હોય છે કે નાના નાના એ પલ જીવી લઈએ એકબીજા સાથે લડ્યા ઝઘડ્યા વગર. જો પ્રેમ મળતો હોય તો એ પ્રેમને પામી લઈએ, જીવી લઈએ, ખુશી ખુશીથી એને વધાવી લઈએ એકબીજા સાથે ઝઘડા કર્યા વગર. નહીં તો વાની જેવું થાય કે કોઈ એવી બીમારી અચાનક તમારા ઉપર હાવી થાય અને તમે તમારો આ જે સમય એકબીજા સાથે કાઢવાનો છે એ માણી પણ ના શકો. અને વાનીના જેમ તમે માણેલો સમય જો ભૂલી ગયા તો એ બધો અફસોસ તમને આખી જિંદગીભર રહેશે. તો એવો અફસોસ ના થાય એના માટે જિંદગી જીવી લઈએ. આપણા પાર્ટનરને હંમેશા પ્રેમ આપીએ. #નીલમના વિચારોમાંથી.